નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ રણેસાના જય શ્રી કૃષ્ણ। આજે આપણે લેક્ચર 2 માં ઉદાહરણ નંબર 5 ની ચર્ચા કરશું। ન્યૂનતમ વર્ગોની રીતમાં પહેલા લેક્ચરમાં આપણે થોડીક એની થિયરી અને બે ઉદાહરણના દાખલાઓ વિશે સમજૂતી મેળવી હતી। હવે ઉદાહરણ નંબર 5 પેજ નંબર 168 ઉપરની જે રકમ આપેલી છે એની ઉપર જરા ધ્યાન રાખજો। ઉદાહરણ નંબર 5, એક તાલુકાની વસ્તીના આંકડા નીચેના કોષ્ટકમાં આપેલ છે, તે પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો। પહેલા એની નીચે અંડરલાઈન કરી નાખ્યું, સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો। એટલે પહેલા આપણે સુરેખ વલણનું સમીકરણ મેળવવાનું છે અને આપેલ દરેક વર્ષ માટે વલણની કિંમતો શોધો। અત્યાર સુધી આપણે જે ભવિષ્યના વર્ષ માટેની જે અનુમાનિત કિંમત મેળવતા હતા એના બદલે આ વખતે દરેક વર્ષ એટલે કે જેટલા વર્ષ આપેલા છે એ દરેક વર્ષની વલણ કિંમત શોધવાની છે। એટલે એની નીચે પણ અંડરલાઈન કરો, દરેક વર્ષ માટે વલણ કિંમતો શોધો। 2021ના વર્ષની વસ્તી માટે વલણની કિંમતનું અનુમાન પણ મેળવો। અને ત્રીજી અંડરલાઈન 2021ના વર્ષની વલણ। ટૂંકમાં આ ઉદાહરણમાં આપણે 3 બાબતો મેળવવાની છે। એક, સુરેખ સમીકરણ મેળવવાનું છે, બીજું દરેક વર્ષ માટેની વલણ કિંમત મેળવવાની છે, અને ત્રીજું 2021ના વર્ષની વસ્તીનું પણ અનુમાન કરવાનું છે। હવે આપણને અહીંયા વર્ષ આપેલા છે, વર્ષ 1951 થી 2011 સુધીના વર્ષો આપેલા છે અને એની વસ્તી આપેલી છે, વસ્તી લાખમાં બતાવેલી છે કે ભાઈ 2051માં 15.1 લાખ વસ્તી છે, 1961માં 16.9 લાખ વસ્તી છે, એવી રીતે 2011માં 27.1 લાખ વસ્તી છે। આપણે અનુમાન મેળવવાનું છે, કોનું મેળવવાનું છે તો કે 2021 આ યાદ રાખવાનું। હવે પહેલી પ્રોસેસ શું કરવાની છે કે વર્ષ જે આપેલા છે એ વર્ષને આપણે ટી સ્વરૂપે બતાવવાના છે, એટલે ક્રમિક ક્રમમાં બતાવવાના છે। 1 2 3 4 5 6 અને 7। એનો મતલબ એવો કે દર 10 વર્ષની વસ્તી આપેલી છે એવા 7 વર્ષો આપેલા છે, 51 થી ચાલુ કરી 2011 સુધીના। પછી એનો ટી સ્ક્વેર મેળવવાનો, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 25 નો 5 નો સ્ક્વેર 25, 6 નો સ્ક્વેર 36 અને 7 નો સ્ક્વેર 49। સમયને ટી કીધો, પછી એનો સ્ક્વેર કર્યો। વસ્તી એટલે આપણને જે તે વર્ષના ચલ અવલોકન આપ્યા છે એને આપણે y તરીકે ઓળખીએ છીએ। હવે y અને t એ બેયનો ગુણાકાર કરવાનો છે, તો 15.1 ગુણ્યા 1 એટલે 15.1 થશે। 16.9 ગુણ્યા 2, 16.9 ગુણ્યા 2 એટલે 33.8। પછી 18.7 ગુણ્યા 3, 18.7 ગુણ્યા 3 એટલે 56.1। પછી 20.1 ગુણ્યા 4, 4 દુ 8 એટલે 80.4। ત્યારબાદ 21.6 ગુણ્યા 5 108। 25.7 ગુણ્યા 6 એટલે 25.7 ગુણ્યા 6 એટલે 154.2। 27.1 ગુણ્યા 7 એટલે 189.7। ટૂંકમાં t ગુણ્યા y। હવે બધાનો સરવાળો કરીએ એટલે સિગ્મા y સિગ્મા t સિગ્મા t સ્ક્વેર
અને સિગ્મા ટી વાય. સિગ્મા વાય બરાબર કેટલા આવશે તો કે 145.2. પછી ટી સિગ્મા ટી બરાબર આવશે 28. પછી ટી સ્ક્વેર મેળવવાનો છે. ટી સ્ક્વેર બરાબર 140 અને સિગ્મા ટી વાય બરાબર 637.3. આ બધાય કોલમોનો સરવાળો કરશો એટલે નીચે એનો સરવાળો આપેલો છે. હવે પહેલા આપણને કીધું હતું વલણનું સમીકરણ મેળવો, પણ પહેલા કાલે જ મેં તમને શીખવાડ્યું હતું. પહેલા આપણે શું કરશું તો કે આપણે ટી બાર મેળવી લઈશું. ટી બાર બરાબર સિગ્મા ટી ના છેદમાં n. સિગ્મા ટી કેટલો આપેલો છે આપણને 28. વર્ષ કેટલા આપ્યા છે તો કે 7. એટલે 7 4 28 એટલે સરેરાશ વર્ષ કેટલું થયું આપણું 4. ત્યારબાદ y બાર મેળવીએ. y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y કેટલો આપ્યો છે તો કે 145.2 ના છેદમાં 7. 145.2 છેદમાં 7 બરાબર કેટલા થશે તો કે 20.74. ટી બાર મેળવો, ત્યારબાદ y બાર પણ મેળવી લીધો. હવે આપણે જે પ્રોસેસ કરવાની છે એ કઈ છે તો કે પહેલા આપણે શું મેળવીએ છીએ તો કે b બરાબર n ગુણ્યા સિગ્મા yt અથવા તો ty માઈનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t કૌંસની બહાર સ્ક્વેર. n કેટલો આપ્યો છે તો કે 7 વર્ષ. સિગ્મા yt કેટલા મળ્યા આપણને 637.3 માઈનસ સિગ્મા t તો કે 28. સિગ્મા y 145.2 ત્યારબાદ 7 ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર 140 અને માઈનસ સિગ્મા ટી એટલે 28 અને કૌંસની બહાર સ્ક્વેર. હવે આની ગણતરી કરવાની છે. 7 ગુણ્યા 637.3 7 ગુણ્યા 637.3 એટલે 444 61.1 61.1 માઈનસ 28 ગુણ્યા 145.2 એટલે 40 65.6 140 ગુણ્યા 7 એટલે 980 માઈનસ 28 ગુણ્યા 28 એટલે આવશે 784. 44 61.1 માંથી 40 65.6 ને બાદ કરીએ એટલે આવશે 395.5 છેદમાં 980 માંથી 784 ને બાદ કરો એટલે આપણને મળશે 196. 395.5 ભાગ્યા 196 એટલે 2.02. શું મળ્યું આપણને b. ત્યારબાદ a y બાર ઓછા b t બાર. y બાર કેટલો છે તો કે 20.74 માઈનસ b કેટલો મળ્યો તો કે 2.02 અને t બાર મળ્યો છે આપણને 4 એટલે 20.74 માઈનસ
8.08 4 ગુણ્યા 2.02 કરો એટલે કેટલા આવશે 8.08 20.74 માઈનસ 8.08 કરો એટલે આવશે 12.66 એ આપણને શું મળ્યું એ ટૂંકમાં સમીકરણમાં જેની જરૂરિયાત હતી b ની અને a ની આ બે વસ્તુ આપણને મળી ગઈ છે હવે આપણે સમીકરણ મેળવીએ વલણનું સમીકરણ વલણનું સમીકરણ આપણું y કેપ બરાબર a પ્લસ bt આ જ વલણનું સમીકરણ છે એ આપણે કોષ્ટકમાં દર્શાવવાનું છે કારણ કે આપણને દરેક વર્ષની વલણ કિંમત શોધવાની છે એટલે જો a બરાબર કેટલા આવ્યા હતા તો કે 12.66 પ્લસ b બરાબર કેટલા આવ્યા હતા તો કે 2.02 અને બાજુમાં શું લખ્યું છે t એટલે પહેલા t એટલે 1 માટે મેળવવાનું પછી 2 માટે મેળવવાનું પછી 3 માટે મેળવવાનું પછી 4 માટે મેળવવાનું હવે અનુમાન આપણે કોનું કરવાનું કીધું હતું 2021 એટલે એનો t તરીકે ક્રમ કેટલામો આવે 8 એટલે અહીંયા a બરાબર 12.66 પ્લસ b બરાબર 2.02 ગુણ્યા 8 એટલે 12.66 પ્લસ 8 દુને 16 16.16 એટલે 12.66 વત્તા 16.16 એટલે કેટલા થશે 12.66 વત્તા 16.16 એટલે આપણને મળશે 28.82 6 ને 6 12 દીકરી 7 ને 8 6 ને 8 28.82 લાખ એટલે એનો મતલબ એવો કે 2021 ની અંદાજિત વસ્તી 28.82 લાખ રૂપિયા થશે 28.82 લાખ વસ્તી થશે હવે દરેકની વલણ કિંમત એટલે દાખલા તરીકે t બરાબર પહેલા શું મૂકવાનું છે આપણે 1 આ કિંમતો બધી બતાવવાની છે t તરીકે તમારે 1 2 3 4 5 6 7 હવે 12.66 વત્તા 2.02 t એટલે 1 કરો એટલે 1 ગુણ્યા 2.02 એટલે 2.02 થશે એટલે 22.66 વત્તા 2.02 એટલે કેટલા થશે એટલે 6 ને 2 8 14.68 અનુમાનિત વસ્તી જ્યારે t બરાબર 1 હોય ત્યારે વલણ કિંમત કેટલી થાય 14.68 હવે મિત્રો દરેક વર્ષ માટે ગણતરી કરવી હવે t બરાબર શું લેશું 2 પછી t બરાબર કેટલા લેશું 3 એને ગુણ્યા 2.02 કરવા પડે ને એના બદલે પેલું જે મળી ગયું હોય એમાં 14.68 માં 2.02 પ્લસ કરતું જવાનું શું કરતું જવાનું 2.02 પ્લસ કરતું જવાનું એટલે 16.7 માં પાછા 2.02 પ્લસ કરો એટલે 18.72 18.72 માં પાછા 2.02 પ્લસ કરો એટલે 20.74 20.74 માં પાછા 2.02 પ્લસ કરો એટલે 22.76 22.76 માં પાછા 2.02 પ્લસ કરો એટલે 24.78 અને 24.78 માં પાછા 2.02 પ્લસ કરો એટલે 26.8 હવે કન્ફર્મ કરીએ કે અનુમાનિત કિંમત આપણે જે મેળવી સાચી છે તો કે 26.8 માં 26.8 પ્લસ 2.02 પ્લસ કરીએ એટલે 28.82 આવી જશે 2021 ની અંદાજિત વસ્તી 28.82 લાખ થશે આ રીતે આપણે દાખલામાં
સમીકરણ મેળવ્યું, ત્યારબાદ દરેક વર્ષની વલણ કિંમતો મેળવી. આ ટાઈપનો દાખલો 5 માર્ક્સમાં પૂછાવાની મેક્સિમમ શક્યતાઓ રહે છે. તો મિત્રો, તો આપણે ઉદાહરણ નંબર 5 પેજ નંબર 168 ઉપરનો જે દાખલો છે એ મોસ્ટ આઈએમપી છે. તો મિત્રો, આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ. ત્યારબાદ હવે આપણે ઉદાહરણ નંબર 6 ની ચર્ચા કરીએ. તો ઉદાહરણ નંબર 6 માં શું કહેવા માંગે છે? એક કંપનીના માસિક વેચાણની માહિતી નીચે કોષ્ટકમાં આપેલ છે. સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો. આ પહેલી બાબત. સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો અને તેને આલેખ વડે દર્શાવો. મેળવેલ સમીકરણનો ઉપયોગ કરીને ઓગસ્ટ માસના વેચાણનું અનુમાન શોધો. આપણે કોનું અનુમાન મેળવવાનું છે? તો કે ઓગસ્ટ માસ. આ આપણે ખાલી આપણી યાદી માટે લખીએ છીએ કે ઓગસ્ટ માસનું આપણે શું મેળવવાનું છે? અનુમાન, કે જેથી કરીને આપણને ભૂલાય નહીં. હવે આલેખ દ્વારા પણ કીધું છે, પણ આલેખ દ્વારા આપણને ચોક્કસ ગાણિતિક માહિતી કોઈ મળતી નથી. એટલે આપણે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરીને જ દાખલાની ગણતરી કરશું. અહીંયા આપણને રકમમાં માસ આપેલા છે: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. એટલે કે 1, 2, 3, 4, 5 અને 6. 6 માસની માહિતી આપણને આપી છે. 6 માસનું આપણને વેચાણ આપેલું છે. એ જે વેચાણ છે એના ચલ અવલોકનો છે. એટલે આપણા માટે y બરાબર શું થશે? વેચાણ. ટૂંકમાં જાન્યુઆરી માસમાં 80,000 રૂપિયાનું વેચાણ થયું, એપ્રિલ માસમાં 76,000 રૂપિયાનું વેચાણ થયું. તો ઓગસ્ટ માસમાં કેટલું હશે એનું અનુમાન કરવા માટે આપણે ન્યૂનતમ વર્ગોની રીતનો શું કરશું? ઉપયોગ. એટલે પહેલી પ્રોસેસ શું કરી? તો કે ટી. માસ જે આપેલા છે એને ટી માં આપણે કન્વર્ટ કરી નાખ્યા. ત્યારબાદ ટી નો સ્ક્વેર 1, 4, 9, 16, 25 અને 36. ત્યારબાદ ટી ગુણ્યા વાય, એટલે y નો અને ટી નો બેનો ગુણાકાર 80, 80. 85 ગુણ્યા 2 એટલે 170. 90 ગુણ્યા 3 એટલે 270. 76 ગુણ્યા 4 એટલે 6 4 24, 2 7 4 28 ને 33, 304. 82 ગુણ્યા 5 5 દુ 10, 8 પંચા 40 ને 41, 410. 88 ગુણ્યા 6 8 6 48, 48 ને 4 52 528. ટૂંકમાં 80, 170, 270, 304, 410 અને 528 એ આપણને મળ્યું ટી બાય. પછી બધાનો સરવાળો કરી નાખીએ. સિગ્મા વાય, સિગ્મા ટી સ્ક્વેર અને સિગ્મા ટી બાય. y નો સરવાળો કરીએ એટલે સિગ્મા y બરાબર આપણને મળશે 501. સિગ્મા ટી નો સરવાળો કરીએ એટલે આપણને મળશે 21. સિગ્મા ટી સ્ક્વેર એનો સરવાળો કરીએ એટલે આપણને મળશે 91. અને સિગ્મા ટી વાય નો સરવાળો કરીએ એટલે 17, 62. ટૂંકમાં આ બધા કોલમ તૈયાર કરી લીધી, એના સરવાળા કર્યા. એટલે પહેલી પ્રોસેસ આપણું ટી બાર મેળવવાનું. ટી બાર બરાબર સિગ્મા ટી ના છેદમાં n, એટલે સિગ્મા ટી એટલે 21, 21 ના છેદમાં 6. 21 ભાગ્યા 6 એટલે કેટલા આવશે? તો કે 3.5. આ મળ્યું આપણે ટી બાર. ત્યારબાદ y બાર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y કેટલો આપ્યો છે? તો કે 501 ના છેદમાં 6. એટલે 501 ભાગ્યા 6 એટલે 83.5.
હવે આપણી પાસે p બાર છે અને y બાર છે. પછી આપણે સૂત્રની ગણતરીઓ ચાલુ કરવાની. પહેલા b મેળવીએ. b બરાબર n સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t કૌંસની બહાર સ્ક્વેર. n કેટલો આપેલો છે આપણને 6. સિગ્મા ty કેટલું મળ્યું આપણને 1762. સિગ્મા t 21 અને સિગ્મા y 501 છેદમાં n એટલે 6 અને સિગ્મા t સ્ક્વેર બરાબર કેટલા મળ્યા આપણને 51 માઇનસ 21 કૌંસની બહાર સ્ક્વેર. હવે 1762 ગુણ્યા 6 એટલે આવશે 10 5 72 માઇનસ 10 5 21 501 ગુણ્યા 21 એટલે 10 5 21 છેદમાં 91 ગુણ્યા 6 એટલે 9 6 54 6 1 6 એટલે 546 અને 21 નો સ્ક્વેર થશે 441. 10 572 માંથી 10 521 ને બાદ કરીએ એટલે મળશે આપણે 51 અને 546 માંથી 541 બાદ કરીએ એટલે આવશે આપણે 105. એટલે b બરાબર 51 ભાગ્યા 105 એટલે 0.49. પેલો b મળી ગયો આપણે. ત્યારબાદ a બરાબર y બાર ઓછા b t બાર. y બાર કેટલો મળ્યો છે તો કે 83.5. b કેટલો મળ્યો છે તો કે 0.49 અને t બાર કેટલો મળ્યો છે તો કે 3.5. એટલે 83.5 માઇનસ 0.49 ગુણ્યા 3.5 એટલે થશે 1.715. 83.5 માંથી 1.715 ને બાદ કરીએ એટલે મળશે આપણને 81.79. એ મળ્યો આપણને a. એટલે a મળી ગયો, b મળી ગયો. હવે જો વલણ સમીકરણ છે એમાં a plus bt, પણ પહેલા આપણે અનુમાનિત કિંમત મેળવી લઈએ વલણનું સમીકરણ મૂકીને. વલણનું સમીકરણ. વલણનું સમીકરણ શું છે આપણું? a પ્લસ પેલા આપણે લખવાનું y બાર બરાબર y કેપ બરાબર a પ્લસ bt. a કેટલો મળ્યો આપણને 81.79 પ્લસ b કેટલો મળ્યો તો કે 0.49 અને t કેટલો લેવાનો છે તો કે ઓગસ્ટ માસનું આપણે અનુમાન કરવાનું છે. ઓગસ્ટ માસ માટે t કેવો આવશે તો કે 7. એટલે અહીંયા શું મૂકશું આપણે 7. 81.79 પ્લસ 0.49 ગુણ્યા 7 0.49 ગુણ્યા 7 એટલે કેટલા આવશે એની ગણતરી કરવાની છે. હવે મિત્રો આપણને એક વસ્તુ ખાસ જોજો, જૂન પછી જુલાઈ, તો જુલાઈ માટે 7 આવશે અને ઓગસ્ટ માટે કેટલા આવશે 8. એટલે અહીંયા આપણે t માં 8 કરવાના છે એટલે 0.49 ગુણ્યા
8 કરવાના થશે એટલે આવશે 3.92. હવે 81.79 પ્લસ 3.92 એટલે આપણને મળશે 81.79 પ્લસ 3.92 કરીએ એટલે એની સરવાળો કરીએ એટલે કેટલા આવશે 85.71. વાય કેપ અને અહીંયા ઓગસ્ટ એટલે આપણને ખબર પડે કે ઓગસ્ટ મહિનાની અનુમાનિત કિંમત એટલે કે ઓગસ્ટ મહિનાનું આપણું વેચાણ કેટલું થશે તો કે 85.71,000 રૂપિયા. ત્યારબાદ આપણે બધાની વલણ કિંમત મેળવવાની છે. વલણ કિંમત મેળવવા માટે ટી જે આપેલો છે ત્યાં એક પછી એક કિંમત મૂકતું જવાનું 1 2 3 4 5 6. હવે 81.79 પ્લસ 0.49 કરીએ એટલે કેટલા આવશે તો કે 82.28. એમાં 0.49 છે એ પ્લસ કરતા જઈએ એટલે બીજું આવશે 82.77. એક આપણે પ્લસ કરી જોઈ લઈએ 82.28 પ્લસ 0.49 એટલે 82.77 આવી ગયા. ત્યારબાદ એમાં પાછા 0.49 પ્લસ કરવાના એટલે 83.26. 83.26 માં પાછા 0.49 પ્લસ કરો એટલે 83.75. 83.75 માં ફરી પાછા 0.49 પ્લસ કરો એટલે આવશે 84.24. 84.24 માં પાછા 0.49 પ્લસ કરો એટલે 84.73. રેડી? હવે અહીંયા આપણે 84.73 માં 0.49 પ્લસ કરશું એટલે આપણે જુલાઈની કિંમત મળશે અને એમાં પાછું 0.49 પ્લસ કરશો એટલે આપણે ઓગસ્ટની કિંમત મળશે અને ઓગસ્ટની કિંમત આપણને અનુમાનિત મળી ગઈ છે 85.71. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 6 ન્યૂનતમ વર્ગોની રીતે જોયું. આલેખની રીતે આપણે શોધવાનો હતો પણ એની કોઈ જરૂરિયાત છે નહીં. તો અહીંયા ઉદાહરણ નંબર 6 પેજ નંબર 170 ઉપરનો દાખલો પૂર્ણ કરીએ છીએ. મિત્રો આપણે ઉદાહરણ નંબર 6 જોયું. ત્યારબાદ ઉદાહરણ નંબર 7 પેજ નંબર 172 ઉપર રકમ આપેલી છે. એક સામયિક શ્રેણી માટે n બરાબર 8, સિગ્મા y બરાબર 344, સિગ્મા ty બરાબર 1342 હોય તો વલણનું સુરેખ સમીકરણ મેળવો. આ દાખલો આપણને 3 માર્ક્સમાં પૂછી શકે. 5 માર્ક્સમાં તો પૂછાય નહીં કારણ કે અહીંયા આપણે બધાય અવલોકનોની કિંમતો તૈયાર આપી છે. આપણે કોષ્ટક બનાવવાની જરૂરિયાત રહેશે નહીં. સિગ્મા y આપી દીધો છે, સિગ્મા ty આપી દીધો છે. હવે આપણે જરૂરિયાત છે n બરાબર 8 તો તમને એમ થાય કે ભાઈ આપણે સિગ્મા t બરાબર શું મેળવશું, સિગ્મા t બરાબર શું આવે? તો એના માટે આપણે અહીંયા દાખલાની શરૂઆત કરીએ. અહીં n બરાબર 8 આપેલ છે. તેથી t બરાબર 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8. કારણ કે આપણે વર્ષ છે, આપણને જે વર્ષ આપેલા હોય એના ટી માટે આપણે ક્રમ લઈએ છીએ, ક્રમિક. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 કરશો એટલે આપણો સિગ્મા ટી આવી જશે. સરવાળો કરશો એટલે આપણને સિગ્મા ટી કેટલો મળશે તો આપણો સિગ્મા ટી આવશે 36. એટલે સિગ્મા ટી મળી ગયો. હવે આપણે સૂત્રમાં જરૂરિયાત ઊભી થશે t² ની. એટલે 1 નો સ્ક્વેર વત્તા 2 નો સ્ક્વેર એવી રીતે ક્યાં સુધી કરવાનું થશે તો કે 8 નો સ્ક્વેર. આ બધાનો પછી ફરી પાછો આપણે સરવાળો કરીએ એટલે આપણને સિગ્મા t² મળશે 204. સિગ્મા t² બરાબર 204. એટલે આપણને સિગ્મા t² પણ મળી.
ક્લિયર? આ રકમમાં આપણે સિગ્મા ટી અને સિગ્મા ટી સ્ક્વેર મેળવવાનો છે. હવે આપણે પહેલા બી મેળવશું. બી બરાબર n સિગ્મા ટી માઇનસ સિગ્મા ટી અને સિગ્મા y છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા ટી કૌંસની બહાર સ્ક્વેર. n કેટલો આવ્યો તો આપણને 8 ગુણ્યા સિગ્મા ટી વાય. તો સિગ્મા ટી વાય કેટલું આવ્યું છે તો કે 1342 માઇનસ સિગ્મા ટી કેટલો મળ્યો આપણને 36 અને સિગ્મા વાય આપણને કેટલો આપ્યો છે તો કે 344 છેદમાં 8 ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર તો કે 204 માઇનસ 36 નો સ્ક્વેર. 8 ગુણ્યા 1342 કરવાના છે એટલે આવશે 10736 માઇનસ 36 ગુણ્યા 344 ગણતરી કરીએ એટલે 2 12 384. કેલ્ક્યુલેટરમાં બધી ગણતરી કરતા જાજો. 8 ચોકું 32 અને 8 દુ 16 એટલે 1632 માઇનસ 36 નો સ્ક્વેર કરવાનો છે એટલે 1296. ટૂંકમાં 10736 માંથી 12384 બાદ કરીએ તો માઇનસ 1648 અને 1632 માંથી 1296 બાદ કરીએ એટલે આવશે 336. સોળ 48 ભાગ્યા 336 કરશો એટલે બી બરાબર આપણને મળશે, કારણ કે અંશ માઇનસમાં છે એટલે જવાબ કેવો આવશે માઇનસમાં, તો કે માઇનસ 4.90. જ્યાં તમે માઇનસ 4.9 લખો તો પણ ચાલે. એટલે આ બી મળી ગયો. હવે આપણે મેળવશું એ. એ બરાબર y બાર માઇનસ બી ટી બાર. y બાર કેટલો મળ્યો છે આપણને, તો કે y બાર મેળવવાનો છે. તો કે y બાર બરાબર કેવી રીતે મેળવશું, તો કે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y કેટલો આપ્યો છે, તો કે 344 ના છેદમાં 8. એટલે 344 ભાગ્યા 8 કરશું એટલે આપણને y બાર મળશે 43. એટલે અહીંયા 43 માઇનસ કૌંસમાં માઇનસ 4.9 અને ટી બાર કેટલો મળ્યો તો કે ટી બાર મેળવવાનો છે. ટી બાર બરાબર સિગ્મા ટી ના છેદમાં n એટલે 36 ના છેદમાં 8 એટલે 36 ભાગ્યા 8 કરશો એટલે ટી બાર મળશે આપણને 4.5. ઈ 4.5 અહીંયા મૂકી દેવાના એટલે 43 માઇનસ માઇનસ પ્લસ 4.9 ગુણ્યા 4.5. 4.9 ગુણ્યા 4.5 કરશો એટલે 22.05. બેનો સરવાળો કરો એટલે મળશે આપણને 65.05. એ બરાબર 65.05. આપણને બી મળી ગયો, હા. એ મળી ગયો, તો કે હા. હવે આપણે સુરેખ સમીકરણ મેળવવાનું છે. સુરેખ સમીકરણ y કેપ બરાબર a પ્લસ બી ટી. એ બરાબર કેટલા આવ્યા હતા, તો 65.05 પ્લસ બી બરાબર કેટલા આવ્યા હતા, તો કે માઇનસ માં આવ્યું, તો અહીં નિશાની માઇનસ જ કરી નાખશું સીધી. 4.9 અને ટી આપણને કેટલો મેળવવાનો છે એવી કોઈ સ્પષ્ટતા કરેલી નથી એટલે ટી ને એમને મૂકી દેવાનું. અહીંયા આપણે સુરેખ સમીકરણ મળી ગયું. તો મિત્રો
આ હતું ઉદાહરણ નંબર 7 કે જે 3 માર્ક્સમાં આપણને પૂછી શકાય. એમાં આપણે જે કોષ્ટક દ્વારા નીચે ચલ પ્રાપ્ત કરીએ છીએ એ આપણને સીધા આપેલા છે. અહીં કોષ્ટક બનાવવાની જરૂરિયાત રહેતી નથી. તો આ ન્યૂનતમ વર્ગોની રીતના ઉદાહરણ પૂરા થાય છે. ત્યારબાદ આવે છે સ્વાધ્યાય 4.2. એમાં દાખલા નંબર 1 અને 2 એ પ્રેક્ટિસ માટે તમારે હોમવર્કમાં કરવાના થશે. હું અહીં લખી દઉં છું. હોમવર્ક માટે સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 એ તમારે જાતે ગણશો તો ખ્યાલ આવશે કે ભાઈ ઉદાહરણમાં આપણે સમજૂતી મેળવી એ જ ટાઈપના દાખલા છે, સેમ ટુ સેમ. એ આપમેળે ગણશો તો જ તમને ખ્યાલ આવશે કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. મિત્રો, આપણે સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આ બંને દાખલા તમને હોમવર્કમાં પ્રેક્ટિસ માટે આપ્યા હતા. હવે આપણે અહીંયા દાખલા નંબર 3 ની ચર્ચા કરશું. તો દાખલા નંબર 3 માં શું છે? એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધણી કરાયેલ દ્વિચક્રીય વાહનોની સંખ્યા નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2016 તેમજ 2017 માટેની વાહનોની નોંધણીની સંખ્યાના અનુમાનો મેળવો. ટૂંકમાં અહીંયા 2 વર્ષની અનુમાનિત કિંમત મેળવવાની છે. 2016 ની અને 2017 ની, એટલે 2 વાર તમારે વલણ કિંમતો શોધવી પડશે. સુરેખ સમીકરણના અન્વયોજનની રીતનો ઉપયોગ કરો અને દરેક વર્ષની વલણ કિંમતો મેળવો. એટલે દરેક વર્ષની વલણ કિંમત પણ તમારે મેળવવાની થશે. અહીંયા આપણે રકમમાં વર્ષ આપેલા છે અને વાહનોની સંખ્યા આપેલી છે. વર્ષ છે એને આપણે ટી ના સ્વરૂપમાં ટ્રાન્સફર કરશું. 1, 2, 3, 4, 5 અને 6. એટલે એનો મતલબ એવો કે આપણને 6 વર્ષની કિંમતો આપેલી છે. વાહનોની સંખ્યા 69, 75, 82, 91, 101 અને 115 આપેલી છે. જે આપણા માટે શું છે કે y છે. એટલે y અને t. હવે પહેલા આપણે t સ્ક્વેર મેળવીએ. 1, 4, 9, 16, 25 અને 36. ત્યારબાદ t ગુણ્યા y, એટલે y અને t બેનો ગુણાકાર કરવાનો છે. 69, 75 ગુણ્યા 2 એટલે 150, 82 ગુણ્યા 3 એટલે 246, 91 ગુણ્યા 4 એટલે 364, 101 ગુણ્યા 5 એટલે 505 અને 115 ગુણ્યા 6, 6 પંચા 30, 3 6 ને 3 9, 690. તો આવી રીતે 69, 150, 246, 364, 505 અને 690 એ શું મળ્યું આપણને? t ગુણ્યા y. હવે આપણે એનો સરવાળો કરીએ તો કે સિગ્મા y, સિગ્મા t, સિગ્મા t સ્ક્વેર અને સિગ્મા ey. સિગ્મા y નો સરવાળો કરતા આપણને મળશે 533. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો એટલે 533 થશે. હવે t, સિગ્મા t મળશે આપણને 21 અને સિગ્મા t સ્ક્વેર, t નો સ્ક્વેર મળશે આપણને 91 અને સિગ્મા ty મળશે આપણને 2024 અને 2024. પહેલી પ્રોસેસ તો કે આપણે t બાર મેળવશું. સિગ્મા t ના છેદમાં n, એટલે સિગ્મા t આપેલો છે 21 એના છેદમાં 6 એટલે 21 ભાગ્યા 6 એટલે થશે 3.5 અને ત્યારબાદ y બાર સિગ્મા y ના છેદમાં n, એટલે સિગ્મા y આપેલો છે આપણને 533 એના છેદમાં 6 એટલે 533 ભાગ્યા 6 કરશું એટલે મળશે આપણને 88.83.
તો આ થયા ટી બાર અને આ થયો વાય બરાબર. હવે આપણે બી મેળવીએ. બી બરાબર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી કૌંસની બહાર સ્ક્વેર. n કેટલો આપેલો છે આપણને 6. સિગ્મા ટી વાય કેટલું આવ્યું તો કે 20 24. સિગ્મા ટી આપણને મળ્યો તો 21 અને સિગ્મા વાય આપણને મળ્યો 533. n 6 સિગ્મા ટી સ્ક્વેર 91 માઇનસ 21 નો સ્ક્વેર. હવે 6 ગુણ્યા 20 24 એ કરશું એટલે આપણે આવશે 12144 માઇનસ 21 ગુણ્યા 533 એટલે 11193. 9 6 54 6 એકુ 6 અને 21 નો વર્ગ 441. 12144 માંથી 11193 બાદ કરીએ એટલે 951 છેદમાં 546 માંથી 441 બાદ કરીએ એટલે આવશે 105. એટલે બી બરાબર આપણને મળશે 951 ભાગ્યા 105 કરીએ એટલે 9.06. આ મળ્યો આપણને બી. ત્યારબાદ એ મેળવીએ તો કે એ બરાબર y બાર માઇનસ બી ટી બાર. y બાર માઇનસ બી ટી બાર એટલે કે y બાર કેટલો છે આપણી પાસે તો કે 88.83 માઇનસ બી મળ્યો આપણને 9.06 અને ટી બાર આપણે મેળવ્યો 3.5. 88.83 માઇનસ 9.06 ગુણ્યા 3.5 એટલે 31.71 અને 88.83 માંથી 31.71 બાદ કરીએ એટલે મળશે આપણને 57.12. એ આપણો થયો એ. બી બરાબર 9.06 અને એ બરાબર 57.12. હવે આપણે મેળવવાનું છે વલણનું સમીકરણ. y બાર બરાબર a પ્લસ b t. a બરાબર 57.12, b બરાબર 9.06 અને t બરાબર આપણે શું મેળવવાનું હતું તો એ આપણે રકમમાં જોવાનું છે કે t બરાબર પેલા 2016 ની અનુમાનિત કિંમત મેળવવાની છે. 2016 એટલે એનો t આવશે 7. એટલે 57.12 પ્લસ 9.06 ગુણ્યા 7. 9.06 ગુણ્યા 7 કરીએ એટલે 63.42 અને 57.12 વત્તા 63.42 કરશો એટલે આવશે 120.54. એટલે આ y કેપ 2016 આપણને મળ્યો 120.54. એટલે 2016 માટે અનુમાનિત વાહનોની સંખ્યા હશે 120.54.
હવે બીજું આપણે મેળવવાનું હતું 2017 માટે a plus b t એટલે 57.12 plus 9.06 અને 2017 માટે આવશે 8 એટલે 57.12 plus 9.06 ગુણ્યા 8 કરવાના થશે એટલે આવશે 72.48 57.12 વત્તા 72.48 એટલે 129.6 2017 માં અંદાજે વાહનોની સંખ્યા હશે 129.6 તો આમ છેલ્લે લખવાનું તમારે આમ વર્ષ 2016 માં વાહનોની સંખ્યા 120.54 અને વર્ષ 2017 માં 129.6 થશે આવું તમારે નીચે નોંધ કરીને કરવાનું થશે તો અહીંયા આપણે દાખલા નંબર 3 કરીએ છીએ પૂર્ણ વલણની કિંમતો આપણને મળી 2016 ની 120.54 અને 2017 માટે મળી 129.6 ત્યારબાદ દાખલામાં આપણે વલણ કિંમતો મેળવવાની છે કે જે વર્ષ આપેલા છે 2010 થી 2015 ત્યાં સુધીના વલણ કિંમતો મેળવીએ તો પહેલા 57.12 વત્તા 9.06 કરશો એટલે આવશે 66.18 66.18 માં 9.06 ઉમેરતું જવાનું એટલે 75.24 એમાં પાછું 9.06 ઉમેરો એટલે 84.3 એમાં ફરી પાછું 9.06 ઉમેરીએ એટલે 93.36 એમાં ફરી પાછું આપણે 9.06 ઉમેરીએ એટલે 102.42 એમાં ફરી પાછું 9.06 ઉમેરીએ એટલે 111.48 અને 111.48 માં ફરી પાછા 9.06 ઉમેરીએ એટલે આવશે 120.54 એટલે 2016 ની અનુમાનિત કિંમત થાય યાદ ને એમાં ફરી પાછા 9.09 ઉમેરીએ એટલે મળશે આપણને 129.54 બરોબર તો આ રીતે આપણે વલણ કિંમતો મેળવી વલણનું સમીકરણ મેળવ્યું અને આ 5 માર્ક્સનો દાખલો જે મોસ્ટ આઈએમપી ગણાય આપણે પૂરો કરીએ છીએ તો મિત્રો આપણે સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 3 ની ગણતરી કરી છે હવે તમારે આ જ ટાઈપનો દાખલો એના પછીનો છે દાખલા નંબર 4 એ તમારે પ્રેક્ટિસ કરવાની છે હોમવર્કમાં સ્વાધ્યાય 4.2 અને દાખલા નંબર 4 સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 4 એમાં ખાસ જોજો તમને આલેખ વડે દર્શાવો એવી સૂચના આપી છે પણ આપણે આલેખથી દાખલો નથી કરવાનો ન્યૂનતમ વર્ગોની રીતે દાખલો કરવાનો છે અને એમાંય વલણ કિંમતો બધાય વર્ષની તમારે મેળવવાની થશે નહીં ફક્ત બી મેળવવાનો એ મેળવવાનો અને વલણનું શું મેળવી લેવાનું સમીકરણ તો આ રીતે આપણે ન્યૂનતમ વર્ગોની રીત ના દાખલાઓ અહીંયા સ્વાધ્યાય 4.2 ના પૂરા કરીએ છીએ